ચાલુ હું પરસોત્તમભાઈ વાઘેલા કોળિયાકથી વાત કરું છું। મારા દાદાની દીકરી 25 વર્ષની છે, મૂંગી છે। એ બહાર જવા એમ પેશાબ કરવા ગઈ હતી, તા મગનભાઈ ગણેશભાઈનો છોકરો છે, અજયભાઈ મગનભાઈ, એ શેઠતી કરવા વાણ ગયો પાછળ। એની શેઠતી કરતાં છોકરી ભાગી, તે છોકરીને વગાડી દીધેલું છે। છોકરી ઘરે આવીને એમ પૂછ્યું, છોકરી મૂંગી છે, અત્યારે કાગળમાં લખીને છોકરી આપ્યું કે આવી રીતે શેઠતી કરીને આવી રીતે મને કર્યું। પછી અમે એના ઘરે કહેવા ગયા, મગનભાઈના ઘરે, મગનભાઈ ગણેશભાઈના ઘરે, તા એ હાવ જાન લેવા બધાએ હુમલો કર્યો। એના પાછા બીજા છે વધારે, એના બધા માણસ આવીને હુમલો કર્યો વધારે। એના પ્રૂફ છે મારી કને, આ વિડીયા ઉતારેલા છે, ઘરે આવીને મારેલા છે, 6-7 જણાના ઘાયલ કરેલા છે। નાગજીભાઈ, વશરામભાઈ, અમૃતબેન, આ જે મૂંગી છોડે છે એને મારેલી છે, એ અહીંયા સિવિલ હોસ્પિટલમાં ભાવનગર છે। અને બીજા 3-4 જણાને વગાડી દીધેલું છે, એ પોલીસ સ્ટેશને છે, ઘોઘા પોલીસ સ્ટેશન। અત્યારે આટલું કરતાં, આટલી શેઠતી કરતાં તોય પોલીસ સ્ટેશન, અત્યારે ઘોઘા પોલીસ સ્ટેશન કાંઈ કાર્યવાહી કરતી નથી। અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ થયેલ છે। અમારો કાંઈક ઇન્સાફ કરો।